કેમ છો? મજામાં? હવે બાળકો આપણે ગંગા સફાઈ યોજના અંતર્ગત આપણે આજના પાઠમાં ચર્ચા કરવાની છે. તમે ગઈકાલના પાઠમાં ભારતીય પરંપરામાં નૈસર્ગિક સ્ત્રોત છે તેની ઉપયોગિતા, તેનું મહત્વ, તેને ઈશ્વર સમાન ગણવા એ બધી ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે વસ્તી વધારો જે થાય છે, ઉદ્યોગો વધે છે, એને લીધે જે પ્રદૂષણ કેટલું થાય છે અને એ પ્રદૂષણને લીધે કેટલી સમસ્યા ઉદ્ભવે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું ઉત્સર્જન કેટલું વધે છે અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉત્સર્જન થવાને કારણે કઈ સમસ્યા વિશ્વને ફેસ કરવી પડે છે અને આ જે સમસ્યા દૂર થાય એના માટે આંતરરાષ્ટ્રીય સંગઠનો કેટલા કાર્ય કરે છે, ભારતની અંદર સંગઠનો કેટલા કાર્ય કરે છે તેની આપણે સંપૂર્ણ ચર્ચા સારી રીતે કરી અને ક્લિયર કટ તમે બધું સરસ હોમવર્ક કરીને મોકલી દીધું, બરાબર? સમજીને પણ મોકલી દીધું. હા, ખાલી હોમવર્ક કરીને નહીં. ઓકે, તો હવે આપણે આજના પાર્ટની અંદર પ્રદૂષણ છે માણસોએ ફેલાવ્યું છે, તો આ પ્રદૂષણને દૂર કેવી રીતે કરવું અને પહેલાં તો કેટલા લેવલનું પ્રદૂષણ છે ને એને દૂર કરવા માટે આપણે શું પ્રયત્ન કરી શકીએ તેની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે ગંગા નદીની સફાઈ યોજના શા માટે અમલમાં લાવવાની ફરજ પડી તેની વાત કરીએ. તો ગંગા માતા છે ને એને આપણે માતા કહીએ છીએ ને. જ્યારે કોઈ વ્યક્તિ છે એ મૃત્યુ પામે એટલે આપણી ધાર્મિક માન્યતા, ધર્મ સાથે થોડાક આપણી લાગણી છે એમાં એમ કે જો ગંગા નદીમાં એનો મૃતદેહ પધરાવી દઈએ તો એની આત્માને મુક્તિ થાય. એટલે આત્માની મુક્તિ માટે આપણે ગંગા નદીમાં મૃતદેહ પધરાવવા, આવી બધી કેટલી લાગણી છે. કોઈ પણ વ્યક્તિ છે એ મૃત્યુ પામ્યો હોય તો એની રાખ છે એ ગંગા નદીમાં નાખીએ. એ સિવાય ઘણું બધું દરેક ધાર્મિક સ્થળ છે એ ગંગા નદીના કિનારે તટ ઉપર વિકસ્યા છે અને એને પરિણામે નાળિયેર છે, ચુંદડીઓ છે, એ બધું એટલો બધો કચરો આપણે કહીએ ને કે ન નાખવા જેવો કચરો પણ ગંગા નદીમાં એકત્ર કરે છે માણસો અને એને લીધે ગંગા નદી એટલી બધી પ્રદૂષિત થઈ ગઈ છે કે જે ગંગામાં એમ કહેવાતું કે ગંગા નદીનું પાણી છે પવિત્ર છે, જે ઉપર છાંટો ને એ વસ્તુ પવિત્ર થઈ જાય. પણ એ ગંગા નદીનું પાણી ક્યાં પવિત્ર છે? હિમાલય બાજુ. અને જ્યાંથી ગંગા છે હિમાલયની તળેટીથી નીચે આવે છે ને જવું અને પશ્ચિમ બંગાળમાં જાય છે ને ત્યાં તો ગંગાનું નદીમાંનું પાણી એટલું પ્રદૂષિત થઈ જાય છે, જો ઇનકેસ એ પાણી પીધું હોય ને તો માણસને આંતરડાના રોગો થઈ જાય છે. એટલું બધું ગંગા નદીને પ્રદૂષિત કરી નાખી છે આપણા દેશમાં. ગંગા નદી છે એ છે ક્યાંથી આપણે જોઈએ ને તો ઇન્ડિયન મેપ હવે કેવો દોર્યો છે એ ન જોતા, આપણે એનું સ્થળ જ ખાલી જોવાનું છે. આ આસામ છે, બરાબર? પછી અહીંયા બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશની યારે આપણે કાંઈ મતલબ નથી. પછી બાંગ્લાદેશ અને પછી અહીંયા આવે છે આપણે પશ્ચિમ બંગાળ. આટલો એરિયા જે છે ને એ પશ્ચિમ બંગાળ, એ આપણો છે. અહીંયા પશ્ચિમ બંગાળ લખું છું. હવે તમને ખાલી એટલું કહી દઉં કે ગંગા નદી નીકળે છે ક્યાંથી અને જાય છે ક્યાં, અને પછી આપણું સાઉથ અને અહીંયા આવે છે બંગાળાની ખાડી. અલગ કલરથી લખું જરાક, અહીંયા બધું ભેગું થઈ ગયું છે. આ છે બંગાળાની ખાડી. હવે આપણે ગંગા નદી જે જ્યાંથી નીકળે છે ને એની વાત કરીએ તો ઉત્તરાખંડમાંથી નીકળે છે ગંગા નદી. પછી જુદા જુદા રાજ્યોમાંથી પસાર થાય છે આ ગંગા નદી અને જેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ને ગંગા નદી ઉત્તરાખંડમાંથી નીકળે છે અને બસ 2500 કિલોમીટર લાંબી છે ગંગા નદી. 2500 કિલોમીટર લાંબી છે અને એ જેટલા રાજ્ય, કેટલા ટોટલ શહેર કેટલા છે, 100 થી વધારે શહેરમાંથી પાસ થાય છે અને જેટલા શહેરમાંથી પાસ થાય ને એટલે બધા શહેર પોતાના કચરો છે એ ગંગા નદીમાં વહેડાવે છે. જાણે કે ગંગા નદી એ બધું આમ સ્વીકારવા માટે રેડી જ હોય ને એમ. જેટલા શહેર પાસેથી ગંગા નદી નીકળે છે ને એ બધો પોતાનો નાનો મોટો ઝીણો બધો કચરો છે ને ગંગા નદીમાં એકત્ર કરે છે અને ગંગા નદીની અંદર આ બધો કચરો ધીમે ધીમે એકત્ર થતો જાય છે અને અહીંયા જે શુદ્ધ પાણી છે ને, જે ગંગોત્રી બાજુ 100% શુદ્ધ વોટર, એ શુદ્ધ પાણી જ્યારે પશ્ચિમ બંગાળમાં આપણી ગંગા નદી આવી જાય છે અને ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં ગંગા સાગરમાંથી તે બંગાળાની ખાડી અહીંયા આવે છે ને ત્યાં સુધીમાં તો તે ખૂબ જ અતિશય પ્રદૂષિત નદી થઈ જાય છે. એટલું બધું એમાં પ્રદૂષણ જોવા મળે છે ને કે એનું જે પાણી છે ને એની અંદર કોલિફોર્મ નામના
બેક્ટેરિયાની હાજરી જોવા મળે છે. હવે એવું અશુદ્ધ પાણી છે એ આપણે પીએ એટલે આંતરડાના રોગો થાય છે. અને જે વિશ્વને જે આપણે ઉદાહરણ પૂરું પાડવાનું છે કે ભાઈ અમે ભારતીય લોકો છે એ ગંગાને માતા તરીકે માનીએ છીએ. જ્યારે કોઈ પણ આપણે અહીંયા વિદેશી લોકો છે એ આપણે આ ગંગા માતાના તટ પાસે આવે ત્યારે એ શું વિચારે કે આટલી પ્રદૂષિત નદી કરી નાખી છે જેને માતા તરીકે માને છે એને. એટલે આ સરકારના ને ખાસ વિચાર આવ્યો કે જો આપણે આવી રીતે આપણી નદીને તે શુદ્ધ નહીં રાખીએ, એ તો આપણી લોકમાતા છે, એ માતા છે, આપણને બધું પ્રોવાઈડ કરે છે નદી, તો પછી પ્રદૂષણ છે એને આપણે ક્યાંથી અટકાવવાનો પ્રયત્ન કરી શકશું? તો સરકારે પછી આ પ્રદૂષણ અટકાવવા માટે ગંગા નદી છે એને પ્રદૂષિત થતી અટકાવવા માટે નમામી ગંગે યોજના શરૂ કરી. નમામી ગંગે યોજના છે એ કયા સાલમાં શરૂ થઈ? 2014માં. અને હજુ 2014માં શરૂ કરી અને લોકોને જાગૃતિ ફેલાવી. ત્યાંના લોકોને ગંગા નદી છે એને પ્રદૂષિત ઘણા બધા દંડ પણ રાખવામાં આવ્યા છે, ઘણા કાયદા કાનૂન પણ બનાવવામાં આવ્યા. અને 2016ની અંદર ઓક્ટોબર 2016માં તો આખું રાષ્ટ્રીય મિશન જ બનાવી દીધું કે અમારે ગંગાને શુદ્ધ કરવી છે, અમારી ગંગાને પ્રદૂષિત થતી અટકાવવી છે. બરાબર. તો આ ગંગા નદી પ્રદૂષિત થવાનું કારણ શું? સૌથી પહેલા તો મેં તમને એ કીધું કે મૃતદેહો છે. અત્યારે કોઈ પણ હિન્દુ ધર્મની પરંપરા માને છે કે ગંગા નદીમાં મૃતદેહ પધરાવો એટલે આત્માને સદગતિ થઈ જાય. રાખ છે તેમાં પધરાવો એટલે આત્માને સદગતિ થઈ જાય. તો આપણે એ બધું કરીએ છીએ. કેટલા માણસો આપણા ભારતમાં છે, કેટલા મરતા હશે અને કેટલાની રાખ ત્યાં તેમાં જતી હશે. વિચારો, નદી એક અને માણસો અનેક મરે. એ બધાના મળદા ઇવન પશુ પક્ષીઓ કે પ્રાણીઓના મળદા તે ગંગા નદીમાં નાખી દે, પવિત્ર આત્મા ને શાંતિ મળે એવું વિચારીને. પછી બળી ગયેલા હોય માણસો તો એના લાકડા વધ્યા હોય ને એ ગંગા નદીમાં નાખી દે. ગંગા નદી એ તો જાણે કે બધું ભેગું જ કરવાનું છે, બધાનો કચરો. તો મળમૂત્રનો ત્યાગ કરવો, પછી સ્નાન કરે. બધા ગંગા નદીમાં અમે નાહી આવ્યા, પવિત્ર થઈ ગયા, બરોબર, પાપ કરીને નાહી આવ્યા એમ. કપડાં ધોવાની પ્રવૃત્તિ કરે છે. મૃત વ્યક્તિના શવ છે, અગ્નિ સંસ્કારની રાખ છે, એ બધું ગંગા નદીમાં વહેડાવવામાં આવે છે. એ સિવાય ગંગા નદી છે એ મેઇન શહેરોમાંથી નીકળે છે, મોટા મોટા શહેરોમાંથી. એટલે શહેરોના ઉદ્યોગો જે આ નદી છે, તો નદીને કાંઠે જે ઉદ્યોગો એનો બધો કચરો શું કરે છે? નદીમાં જ નાખે છે. એટલે ઉદ્યોગો દ્વારા રાસાયણિક ઉત્સર્જન આ બધાને લીધે ગંગા નદી છે એ અશુદ્ધ થઈ ગઈ છે અને એનું પાણી છે એ ખૂબ પ્રદૂષિત થઈ ગયું છે. તો અને એમાં કોલિફોર્મ નામના બેક્ટેરિયા છે એ જોવા મળે છે. કોઈ પણ પાણી છે પીવાલાયક છે, શુદ્ધ છે કે નહીં એ તમારે જાણવું હોય તો એની પીએચ વેલ્યુ આવે. આપણે પીએચનો ચેપ્ટર બીજા પાઠમાં જોયો હતો ને કે પીએચ કેટલી હોવી જોઈએ શુદ્ધ પાણી હોય તો. એનાથી વધી જાય અથવા ઘટી જાય તો પાણી અશુદ્ધ કહેવાય. તો પીએચ અને આધારે ગંગા નદીનું પાણી છે પીએચ વેલ્યુ માપીએ તો આપણે જેવું જોઈએ એ મળી નહીં. ગંગા નદીનું પાણી છે એ ખૂબ અશુદ્ધ છે તે જાણકારી મળી અને ત્યાર પછી ગવર્મેન્ટે ગંગા સફાઈ યોજનાનો સારામાં સારો પ્રોજેક્ટ છે એ શરૂ કર્યો. આ જુઓ બાળકો, ગંગા નદીને પ્રદૂષિત તો જો કરી, જેને આપણે માતા ગણીએ છીએ એને જ કિનારે આટલો બધો કચરો જોવા મળે છે. પ્લાસ્ટિક્સ, મૃતદેહ, પછી પૂજાની સામગ્રીઓ બધું એમને એમ તરતું મૂકવામાં આવે છે. પૂજાપા આ બધાથી ગંગા નાવાનું બધું લોકો ગંગા સ્નાન કરીને પાપ ધોવા જાય છે. આ ઉદ્યોગો છે, રહેણાંક વિસ્તાર વધતા જાય છે, એને લીધે પાણી પ્રદૂષિત થયું. ગંગા નદી ઉત્તરાખંડમાં જો તમે ચાર્ટમાં જોઈ છો, ઉત્તરાખંડમાંથી નીકળે છે અને વેસ્ટ બંગાળ, પશ્ચિમ બંગાળમાં જાય છે ને ત્યાં સુધીમાં તો ગંગા નદી છે હદ બહારની પ્રદૂષિત થઈ જાય છે. જે પવિત્ર નદી છે એને પણ આપણે હ્યુમને, માણસે પ્રદૂષિત કરેલી છે. બરાબર. આટલું પ્રદૂષણ રોકવા માટે ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી. ખ્યાલ આવ્યો કારણ કે ગંગા તો ઉત્તર પ્રદેશથી માંડીને પશ્ચિમ બંગાળ એટલે 100થી વધારે શહેરો કે ગામોમાંથી પસાર થાય છે. આટલી મોટી નદી છે. હવે તેનું પ્રદૂષણ રોકવા માટે આપણા સરકાર દ્વારા ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી. આ ગંગા નદીનું પ્રદૂષણ થવાનું કારણ શું? આ બધાના સ્ક્રીનશોટ એટલે આપણે તમારે લેવાના કે પેપરમાં લખવા માટે કામ આવશે. આ પ્રશ્ન જવાબ પૂછાય છે કે સ્નાન કરે છે કે લોકો કપડાં ધોવે છે, મૃતદેહોના શવ, અગ્નિ સંસ્કારની રાખ, આ બધું તમને તેમાં જ નાખે છે. ઉદ્યોગોના રસાયણો ગંગામાં જાય છે.
બરાબર, એટલે ગંગા પ્રદૂષિત થાય છે. એને પ્રદૂષણ દૂર કરવા માટે ઈસવીસન 1985માં ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી. શા માટે શરૂ કરવામાં આવી? કારણ કે એનું પાણી છે એટલું પ્રદૂષિત હતું કે તેમાં કોલિફોર્મ જીવાણુની હાજરી હતી. પાણી પ્રદૂષિત છે એ કેવી રીતે ખબર પડી શકે? રંગ, ગંધ, સ્વાદ અને પીએચ ઉપરથી પાણી છે એ સારું છે કે પ્રદૂષિત છે તેની ગુણવત્તા આપણે જાણી શકીએ છીએ. તો ગંગા નદીના પાણીનો રંગ પણ બદલાઈ ગયો, ગંધ પણ બદલાઈ ગઈ, સ્વાદ પણ બદલાઈ ગયો, બેક્ટેરિયાની હાજરી જોવા મળી અને પીએચની વેલ્યુ પણ બદલાઈ ગયેલી જોવા મળી. એટલે કે પાણી અતિશય હદ બહારનું ગંગા નદીનું પ્રદૂષિત થયું. ત્યાર પછી આપણે એક ચાર્ટ જોઈએ કે જેમાં ગંગોત્રીથી ડાયમંડ હાર્બર સુધીમાં કોલિફોર્મનું જે સ્તર મળે છે ને, કોલિફોર્મ બેક્ટેરિયાનું સ્તર જે જોવા મળે છે ને તેનો આખો ચાર્ટ છે. તો તમે આ જુઓ, સ્તર છે ધીમે ધીમે વધતું જ જાય છે, એકદમ ચાર્ટ ઉપર તરફ જાય છે. ગ્રાફ ઊંચો જાય છે, મતલબ કે કોલિફોર્મનું સ્તર વધતું જ જાય છે. બહુ મોટો પ્રશ્ન થયો સરકાર માટે અને પછી ગંગા સફાઈ યોજના શરૂ કરી અને ધીમે ધીમે લોકોનો, સરકારનો, બધાનો આ બાબતમાં સહયોગ સાંપડે છે. બાળકો, આપણે ગંગા સફાઈ યોજના શરૂ કરી અને લોકોમાં જનજાગૃતિ ફેલાવી કે કઈ રીતે આપણે ગંગા નદીનું પાણી છે પ્રદૂષિત થતું અટકાવી શકીએ છીએ. ત્યારબાદ સરકારે વિચાર્યું કે ગમે તેટલા પ્રયત્ન કરશું ને, તમે કોઈ પણ જાતના પ્રયત્ન કરશો ને તો પણ તમે નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન છે, નૈસર્ગિક સ્ત્રોતની જાળવણી છે એ નહીં કરી શકો જ્યાં સુધી પબ્લિક અવેર નહીં થાય, પબ્લિક છે એ જાગૃત નહીં થાય, લોકો સુધી એની વાત પહોંચે નહીં, ત્યાં સુધી પર્યાવરણ છે એની રક્ષા આપણે કરી શકશું નહીં. હવે લોકોના ઘર સુધી વાત કેના દ્વારા પહોંચે? તો કે બાળકો દ્વારા. બાળકોને કોણ શીખવાડે? ટીચર કેવી રીતે શીખવાડે? એ સબ્જેક્ટ કોર્સમાં ટોપિક એડ કરો એટલે ટીચર શીખવાડશે. તો આપણે જો એક પર્યાવરણ મિત્ર બનવું હોય ને તો આપણે હંમેશા 5 R છે એનો કમ્પલસરી ફોલો કરવો જોઈએ. દરેક યુવા વર્ગ છે, પર્યાવરણ પ્રેમીઓ છે, આ બધા છે ને આ 5 Rનો પૂરેપૂરો ફોલો કરે છે, એને જીવનમાં ઉતારે છે અને હા સામેવાળા વ્યક્તિને પણ એ સમજાવે છે. કયા 5 R છે એ જુઓ. તો કે પેલો R છે રિફ્યુઝ. આ પેલો R આવે છે રિફ્યુઝ, એટલે કે ના પાડવી. કેની ના પાડવી? કોઈ તમારા ઘર જમવા આવે ને કે ના હવે કોરોના છે આવતા નહીં, એમ નહીં. પછી રિડ્યુસ એટલે કે ઓછું કરવું, ઓછું કરવું. રીયુઝ, એટલે કે ફરીથી, યુઝ એટલે ઉપયોગ કરવો, પુનઃ ઉપયોગ કરવો. દરેક બાબતમાં આપણે સમજાવીશ તમને. રીપર્પઝ એટલે કે એનો હેતુ છે એ બદલાવી નાખવાનો. અને રિસાયકલ, પુનઃ ચક્રીયકરણ. તમારા 5 R છે યાદ રાખવાના. 5 R જણાવો તો આ 5 R વિશે લખવાનું. હવે તમારે દરેક R વિશે છે ને થોડીક ડિટેલમાં સમજવાનું કે કયા R નો ઇન્ટેન્સ શું છે, કારણ કે પરીક્ષામાં છે ને પાછું એવી રીતના પ્રશ્ન પૂછે ને કે તો તમને કન્ફ્યુઝ થઈ જાય કે આ પુનઃ ચક્રીયકરણને લગતું હશે કે હેતુ ફેર કરવાને લગતું હશે કે પુનઃ ઉપયોગને લગતું હશે કે કયું હશે, બરોબર? તો આપણે છે તે સમજવાનું. તો સૌથી પહેલો આપણો R આવે છે રિફ્યુઝ, એટલે કે ના પાડવી. કેમાં ના પાડવાની? દાખલા તરીકે તમે એક શાકભાજી વાળાની ત્યાં વસ્તુ લેવા ગયા છો, પ્લાસ્ટિકના ઝબલામાં તમને વસ્તુ આપે છે, તમે એકચ્યુઅલી કપડાની થેલી લઈ ગયા છો, તો તમારે કહેવાનું કે ના અમારે નથી જોતું પ્લાસ્ટિકનું ઝબલું. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનું ઝબલું આપે ને તોય ન લેવું, કારણ કે પ્લાસ્ટિક જેટલું નુકસાન કરે છે ને એટલું તો કોઈ નુકસાન નથી કરતું. યુઝ એન્ડ થ્રો પેન આવે છે અત્યારે રૂપિયા 2 વાળી, તો યુઝ એન્ડ થ્રો પેન આપણે વાપરીને પછી ફેંકી દઈએ જમીનમાં એ રહે છે, જમીનની ફળદ્રુપતા છે એનો નાશ કરે છે, જમીનનું બંધારણ બગડી જાય છે. વર્ષો પછી તો એનું કાંઈ વિઘટન તો થવાનું નથી, કાંઈ સડવાની નથી. આ પેન છે એને ફેંકી દો તો એ જો જમીનમાં જ રહેશે, એ કાંઈ સડી તો નહીં જાય, શાકભાજી થોડા છે સડી જશે, બરાબર? તો એનું વિઘટન ન થવાનું, જમીન પ્રદૂષિત થશે. તો યુઝ એન્ડ થ્રો પેન પણ લેવાની ના પાડો. તમને જે વસ્તુ જરૂર નથી કોઈ આપે, પણ એવી વસ્તુ કે જે પર્યાવરણને નુકસાન કરતી હોય તો એવી વસ્તુ ખરીદવાની તમે ખાસ ના પાડો, બરાબર? પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની પણ ના પાડો. ઘણી વખત આપણે ઘણું જોઈએ છે કે અમુક ચીજ વસ્તુઓ છે જે પર્યાવરણને નુકસાન કરતી હતી અને આપણે લીધી, તો એ આપણી ડ્યુટી જ નથી. આપણે દેશ, પર્યાવરણ બધાને વફાદાર રહેવું પડે, એટલે આપણે એને ના પાડવાની. એને કહેવાનું રિફ્યુઝ, ઓકે? ના પાડવી. ત્યારબાદ આપણે બાળકો બીજા R વિશે ચર્ચા કરીએ. બીજો R એટલે શું છે? રિડ્યુસ.
રિડ્યુસ એટલે કે એસ ઓછું કરવું, બરાબર. ઓછું કરવું, શું ઓછું કરવું? ખાવાનું ઓછું કરી દેવાનું? ના, જેટલું જરૂર હોય એટલું ખાવાનું અને જેટલું જરૂર હોય એટલું જ લેવાનું. ઘણા સંપ્રદાયમાં કહેતા હોય છે, આપણે જૈન ધર્મમાં, પછી કોઈ બી ધર્મમાં ક્યાંય પણ આપણે બહાર ધાર્મિક સ્થળ હોય જ્યાં સેવા સદાવ્રત સદા શરૂ હોય તો ત્યાં બહાર લખેલું જ હોય કે જરૂર હોય એટલું જ ખાઓ, એટલું જ તમે લ્યો, બરાબર. વધારે અન્નનો બગાડ કરો નહીં, કારણ કે ખોરાકનો વ્યય આપણે જેટલું ખાવાના છે એમાંથી તો ફેંકી દઈએ, એ ગરીબ વ્યક્તિ છે એને મળી રહે. એટલે ખોરાકનો વ્યય છે એ ન કરવો, એ ઓછો કરવો, ખોરાકનો વ્યય ઓછો કરવો. પછી નળ છે, ઘણાના ઘરે છે ને બ્રશ કરતાં કરતાં નળ કન્ટિન્યુઅસ ચાલુ જ હોય, ખાલી ચકલી બંધ કરવાનો હોય તે પ્રયત્ન ન કરે. ઘણાના નળ તમે જો સતત પાણી ટપકતું જ હોય, આમ ધારા વહેતી જ હોય. એમ વિચાર ન આવે કે આપણે નળને રિપેર કરાવી નાખીએ, કારણ કે પાણી તો 24 કલાક આવતું હશે. એટલે પણ પાછળ જ્યાં નથી મળતું એ લોકોની સમસ્યા સમજે ને તો રિપેર કરાવે. એટલે નળમાંથી પાણી જતું હોય તો પાણીને બચાવવા આપણે શું કરીએ? નળને રિપેર કરાવી નાખવાના. પછી ખોરાકનો વ્યય નહીં થવા દેવાનો. એના પછી વીજળી, લાઇટ પંખાની જરૂર નથી. આપણે સ્કૂલમાં હોય એઝ એ સ્ટુડન્ટ, આપણે આ ક્લાસમાં લાસ્ટ છીએ, લાઇટ પંખા ચાલુ છે, બંધ કરી નાખો, આપણી જવાબદારી છે. કોઈ જોવે કે ન જોવે, આપણા ઘરમાં ઇવન આપણે તો સ્કૂલની વાત તો છોડીએ, ખાલી આપણા ઘરની વાત કરીએ. ઘરમાંથી આપણે એક રૂમમાંથી બીજા રૂમમાં જાય, લાઇટ પંખા બંધ કરી નાખો, કારણ કે વીજળીની બચત કરવી એ આપણી જવાબદારી છે, નૈતિક ફરજ છે. તો એ ફરજમાંથી આપણે જરાય નહીં ડગવાનું. એટલે આપણે શું કરવાનું છે? ઓછું કરવાનું છે. આજે વધારે પડતો વપરાશ કરીએ છીએ ઉર્જાનો, વીજળીનો, બરાબર, પાણીનો, પછી એ સિવાય તમે ખોરાકનો બગાડ કરો છો, એ બધું ઓછું કરવું, એને કહેવાનું રિડ્યુસ, બરાબર. ત્યાર પછીનો ટોપિક છે બાળકો રીયુઝ. રીયુઝ એટલે કે એટલે ફરીથી, યુઝ એટલે ઉપયોગ કરવો. તો ફરીથી ઉપયોગ તમે કેનો કરી શકો? તો કે એક વસ્તુ એવી લ્યો કે જેનો તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો, જ્યાં સુધી એનો કસ કઢાય ને ત્યાં સુધી કાઢી લેવાનો, એમ ટૂંકમાં એમ. એટલે જેટલી વસ્તુ વારંવાર ઉપયોગ થાય ને એટલો એનો ફરીને ફરી ઉપયોગ કરો. દાખલા તરીકે આપણા ઘરે તમે કોઈ પણ પ્લાસ્ટિકની અથાણા કે જામની બરણી હોય, ખાલી થઈ ગઈ પ્લાસ્ટિકની, બરાબર, તો એનો ઉપયોગ છે તમે બીજી વસ્તુ ભરવા માટે કરો. આ દાખલા તરીકે આ ખાલી થઈ ગઈ તો આમાં અમે બીજું ડ્રાય ફ્રૂટ્સ ભરી લીધા. એટલે પ્લાસ્ટિકની આનો વારંવાર ઉપયોગ થશે. હવે જ્યાં સુધી આ રહેશે, પ્લાસ્ટિક પરફેક્ટ રહેશે, ત્યાં સુધી આનો ઉપયોગ થશે. આને કહેવાય પુનઃ ઉપયોગ, રીયુઝ. પછી છે આ યુઝ એન્ડ થ્રો બોટલ હોય છે, આપણે સોડાની કેની બોટલ છે, તો એનો ઉપયોગ કરીને તમે પ્લાન્ટેશન કરી નાખો, આને કહેવાય રીયુઝ. આ દરેક વ્યક્તિ જે કોઈ ઈચ્છે ને એ આવી રીતે કરી શકે. અમારા ઘરમાં મોસ્ટલી ગાર્ડન જેવું આખું કરી નાખ્યું છે આનાથી, આને કહેવાય રીયુઝ. તો આપણે ત્યારબાદ આપણે ઘણાના ઘરે જોયા હોય છે કે એકદમ મસ્ત સો પીસ હોય, એમાં ફ્લાવર આખા ઉગેલા હોય ને એવું બધું હોય. તો એની નીચે આપણે કાચનું ક્યાંથી લીધો હશે? તો કે તૂટેલા કપમાંથી બનાવ્યું હતા. આને કહેવાય રીયુઝ, ફરીથી ઉપયોગ કર્યો. ડેકોરેશન થઈ ગયું અને વસ્તુનો ફરીથી ઉપયોગ થઈ ગયો. ઘણા બૂટ હોય ને તો એની અંદર એ પ્લાન્ટ ઉગાડે છે અને એટલું સરસ કલરફુલ કરીને ડેકોરેટ કરે છે કે આમ થાય કે વાહ, કેટલું સરસ કર્યું છે. આમ વિચાર તો લોકોને જ આવે છે એમ થઈ જાય. ત્યાર પછીનો આર છે રીપર્પઝ. રી એટલે કે ફરીથી, બદલવો, પર્પઝ એટલે કે હેતુ બદલવો, તેને કહેવાય રીપર્પઝ. દાખલા તરીકે તમે જો આનો વ્યાખ્યા પહેલા સમજો કે જો, કારણ કે આને રિલેટેડ અલગ એક્ઝામ્પલ પછી બોર્ડમાં પૂછે, પછી તમને ખબર હોય છે કે રીયુઝમાં શું આવી શકે, રીપર્પઝમાં શું આવી શકે. તમે કોઈ એક વસ્તુ લીધી છે અને એનો ઉપયોગ એ વસ્તુ જે લીધી છે ને એ કામમાં નથી થતો, તો એનો ઉપયોગ છે ને બીજા કામમાં કરી નાખવાનો, એને કહેવાય રીપર્પઝ. જો મૂળભૂત હેતુ માટે કોઈ વસ્તુનો ઉપયોગ ન થાય તો તેનો ઉપયોગ બીજા કોઈ હેતુ માટે કરવો. વ્યાખ્યા ઉપરથી કાંઈ ખબર ન પડે, એના એક્ઝામ્પલ્સ આપણે તમને દઉં તો કપ રકાવી તમે લીધા છે, કપ સરસ મજાના લીધા છે, મગ એકદમ બરાબર, એનું હેન્ડલ તૂટી ગયું હોય તો એ મગને ફેંકી થોડા દેવાય. તો એ મગ છે એમાં સરસ કલર કરી નાખો, એ મગને ફરતે, કપને ફરતે, અને એમાં પ્લાન્ટ ઉગાડી દો. કેટલું સરસ મજાનું આખું ડેકોરેટિવ પ્લાન્ટ થઈ જાય આખો, બરાબર. તો આને કહેવાય, તમે શું કહેવાય?
પર્પઝ. પછી એ સિવાય તમે ઘણી બધી ટાઇલ્સ છે, આપણે ટાઇલ્સ લીધી હોય તૂટી ગઈ હોય તો એના ઉપર એનું છે આખું વોલ પીસ બનાવી શકો, તમે ડેકોરેટિવ પીસ બનાવી શકો છો. આ છે રીપર્પઝ. પછીનો 5મો આર્ટ છે રીસાયકલ. રીસાયકલ પુનઃ ચક્રીયકરણ. તો પુનઃ ચક્રીયકરણ એટલે શું કે ફરી વખત એનું ઉત્પાદન કરવું. આપણે જો ભંગારવાળા આવે છે ત્યારે આપણે શું દઈએ છીએ? કાગળ આપીએ. પછી લોખંડનો કાંઈ ભંગાર હોય કે કોઈ પણ મેટલનો ભંગાર હોય તો એ આપીએ છીએ. પછી શું આપીએ છીએ? કાચ, ધાતુ, એ બધું આપીએ છીએ. પછી એ લોકો શું કરે? એને ઘરમાં ભેગા કરે, ઢગલા કરે. તો એ લોકો શું કરશે? ઘરે લઈ જશે. પછી લોખંડનો ભંગાર હશે તો એનો અલગ કરશે, કાચનો ભંગાર હશે, લોખંડ હોય તો એનો ઢગલો અલગ કરશે, કાચ હશે તો એનો ઢગલો અલગ કરશે, પ્લાસ્ટિક હશે તો એને અલગ કરશે, ધાતુ હશે તો એને અલગ કરશે. પછી શું કરશે? કાગળવાળા ઇન્ડસ્ટ્રીમાં જઈને કાગળ દઈ હશે અને એ કાગળની ઇન્ડસ્ટ્રીવાળા શું કરશે? એમાંથી પાછો નવો કાગળ બનાવશે, રીસાયકલ પેપર બનાવશે. બરોબર? એ જે પેપર છે એ થોડાક બ્લેક કલરના હોય, તમને એનો રફ યુઝ તમે કરી શકો. ફેર બુક તરીકે તમે એનો યુઝ એમાંય કરાય. આપણે કંઈ એવા બધા પડાવેલા છીએ કે ન કરીએ. આ જો રીસાયકલ પેપર છે બ્લેક, બરાબર, અને આ જે ફેર બુક છે એ જે સારા પેપર હોય છે. હવે આ જે આખી ભરાઈ ગઈ હોય બુક તમારી, તો તમારાને ફેંકી ભંગારવાળાને દઈ દો છો, બરાબર. એટલે એ શું કરશે? ઇન્ડસ્ટ્રીમાં જે દઈ આવશે અને પછી એમાંથી નવા પેપર બનશે. તો એ જે પેપર બનશે એ રીસાયકલ પેપર, થોડા બ્લેક કલરના હોય, કાંઈ વાંધો નહીં, પણ લખી શકાય એમ. એટલે આ રીતે તમે કોઈ પણ વસ્તુ છે એનું પુનઃ ચક્રીયકરણ કરી શકો છો. એ સિવાય તમે કાચ છે તો કાચ એ લોકો લઈ જાય, કાચને ઓગાળીને પાછી નવી કાચની વસ્તુઓ બનાવે. પ્લાસ્ટિકના જબલા છે, પ્લાસ્ટિક છે, એ બધું લઈ જાય છે, પછી એને જ ઓગાળીને નવા ટબ ને એ બધું બનાવે. ખબર છે આપણે ઘણી વખત 20, 25, 50 રૂપિયાના ટબ વેચાતા મળે છે. એ રિસાયકલ ટબ હોય છે. એ પછી તૂટી જાય પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ. પછી પ્લાસ્ટિક, ધાતુ, મેટલની બધી વસ્તુઓ છે એ લઈ જાય છે, પછી એને ઓગાળીને પાછી એમાંથી નવી મેટલની વસ્તુ બને છે. એટલે આ બધાનું તમે પુનઃ ચક્રીયકરણ પણ કરી શકો છો. આ 5 R ને બાળકો જો તમે સમજો અને એને ફોલો કરો ને તો આપણા પર્યાવરણની લગભગ સમસ્યા છે એ દૂર થઈ શકે એમ છે. જો બાળકો, આપણે પર્યાવરણને બચાવવાના 5 અભિગમ: રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રીપર્પઝ અને રીસાયકલ. બરોબર? ના પાડવું, ઓછો ઉપયોગ કરવો, પુનઃ ઉપયોગ કરવો, હેતુફેર કરવો અને પુનઃ ચક્રીયકરણ. એમાં આપણે સૌ પ્રથમ રિફ્યુઝ જોઈએ, ના પાડવી. તમે કોને ના પાડી શકો? પ્લાસ્ટિકના જબલાને ના પાડવાની, થેલીનો ઉપયોગ કરવાનો. પ્લાસ્ટિકની બધી યુઝ એન્ડ થ્રો વસ્તુને ના પાડવાની, આપણા ઘરની સ્ટીલની વસ્તુનો ઉપયોગ કરવાનો. પ્લાસ્ટિક છે તેને ના પાડવાની. ઓછો ઉપયોગ કરો. કોનો ઓછો ઉપયોગ કરો? પાણીનો ઓછો ઉપયોગ કરો. અન્નનો બગાડ ન કરો. વીજળી, જો વીજળીની ઇમેજ છે એનો ઓછો ઉપયોગ કરો. જરૂર ન હોય તો બંધ રાખો લાઇટ, પંખા, અને પાણીની પાઇપલાઇન છે એને રિપેર કરાવો. ત્યાર પછી પુનઃ ઉપયોગ. તમે જો આ જોઈએ ઇમેજમાં બધામાં ટાયરની અંદર ઝાડ ઉગાડેલા છે, પછી ઓલા જે થર્મોકોલના ઓલા ગ્લાસ બનાવેલા છે, ગ્લાસ છે એની અંદર ડિઝાઇન બનાવેલી છે. આ બધાનો રીયુઝ, પુનઃ ઉપયોગ કર્યો છે. બરાબર? રીપર્પઝ, બરણી છે એની અંદર કઠોળ ભરો, જામની બરણી, બૂટ તૂટી ફેંકી દેવાના છે તો એને કલર કરીને પ્લાન્ટ કરો. પછી કાચના કપ તૂટી ગયા છે તો એમાં 100 પીસ તરીકે ઉપયોગ કરો. આને કહેવાય હેતુફેર કર્યો, વસ્તુનો હેતુફેર કર્યો. રીસાયકલ, તમે પેપર, ગ્લાસ, મેટલ, પ્લાસ્ટિક બધું ફેંકી ન દેતા ભંગારવાળાને દઈ આવો. એ લોકો દરેક વસ્તુ અલગ અલગ કરશે ને પછી ઇન્ડસ્ટ્રીવાળાને દઈ આવશે અને ઇન્ડસ્ટ્રીવાળા છે એ બધાનું પુનઃ ચક્રીકરણ કરશે. હવે આપણે વારંવાર હું ટોપિક રિપીટ કરું છું એક શબ્દ કે નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન. તો શા માટે નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપન કરવા પડે? એનો હેતુ શું છે, ઉદ્દેશ શું છે, એ કેમ ફાયદો થશે તો આપણે એનું વ્યવસ્થાપન કરીએ. કંઈક ફાયદારૂપ હોય તો જ વ્યવસ્થાપન કરવું જોઈએ ને. હવે શું કામ કરવું પડે? કારણ કે અત્યારે નૈસર્ગિક સ્ત્રોત છે ને એ બધું મર્યાદિત છે. તમે નૈસર્ગિક સ્ત્રોતમાં હવા તો લિમિટેડ જ છે. વાતાવરણમાં 21% ઓક્સિજન એટલે 21% જ ઓક્સિજન રહેશે, એમાં કંઈ વધારો નથી થઈ જવાનો. બરાબર? તો જે કાંઈ હવા મર્યાદિત આપેલી છે, આ પૃથ્વી છે તો પૃથ્વી, આ જમીન છે, જમીન મર્યાદિત છે. કાંઈ માણસો વધતા જાય છે, કાંઈ જમીન થોડી મોટી થતી જાય છે. જમીન મર્યાદિત છે. હવા, જંગલો, હવે જમીન ઉપર જેટલા જંગલો ઉગી શકે એટલા જ ઉગવાના છે, એ કંઈક વધી નથી જવાના.
દરેક જંગલો, હવા, પાણી હવે પૃથ્વીની સપાટી ઉપર જેટલા ભાગમાં પાણી છે, દરિયો છે, નદી, તળાવ, એ જેટલા છે એટલા જ રહેવાના છે, બરોબર. એનામાં કાંઈ સિવાય કે કાંઈક ભૂસ્ખલન થાય અથવા ભૂકંપ કે એવી કોઈ પરિસ્થિતિ આવે, નદી બની જાય ને, તો વાત અલગ છે. બાકી અત્યારે તો જે છે એટલું જ રહેવાનું છે. એમાં કોઈ પણ જાતનો એક પણ વસ્તુમાં વધારો થવાનો નથી. એક જ વસ્તુમાં વધારો થાય છે, કેમાં? માનવ વસ્તીમાં, બરોબર. તો સૌથી પહેલું તો આ જ છે કે આ બધું મર્યાદિત છે એટલું છે, તો છે એટલું છે તો એને જાળવવું પડે ને. હવે પહેલાં શું હતું કે માણસનું પોપ્યુલેશન એટલું નહોતું, મનુષ્ય છે એ બહુ ઓછા હતા, બરાબર. જંગલોની બધું વધારે હતું અને જંગલો છે એ વધારે જોવા મળતા હતા અને માણસ છે એ બહુ ઓછા જોવા મળતા હતા. એટલે સરસ મજાની પૃથ્વી છે એની સાથે સરસ રીતના હળી મળીને માણસ અને પર્યાવરણ સાથે મિશ્ર થઈ ગયો હતો. હંમેશા પર્યાવરણનું ધ્યાન રાખીને પોતાનો લાભ છે એ લેતો. હવે માણસ સેલ્ફિશ થઈ ગયો છે. એણે ધીમે ધીમે વસ્તી વધારો જેમ જેમ થવા માંડ્યો ને, એટલે માણસોને રહેવા માટે આટલી જમીન હતી, આ વૃક્ષો એને નડવા માંડ્યા અને માણસે શું કર્યું, ધીમે ધીમે જેમ જેમ વસ્તી વધારો થયો એમ વૃક્ષોને એ બધું કાપ્યું, ઉદ્યોગો વધ્યા અને એને લીધે પર્યાવરણ છે એ ખૂબ પર્યાવરણનું આપણે પૂરેપૂરું નિકંદન કાઢી નાખ્યું. ઉદ્યોગો વધાર્યા બધે, પછી તમે જંગલો તોડીને અત્યારે તો મોટા મોટા બિલ્ડર છે એ જંગલની ધરતી હોય ને એને તે સાફ કરી નાખે છે, ત્યાં મોટી મોટી બિલ્ડિંગો ઊભી કરે છે. આ શું છે? પર્યાવરણનું પ્રદૂષણ થવાનું છે, બરોબર. એ સિવાય આપણે જ્યારે પણ પર્યાવરણને તમારે ઝાડ કાપવા હોય કે કંઈ પણ કરવું હોય તો એક વિચારવાનું કે આપણે લાંબા ગાળે પર્યાવરણ છે એ આપણને તો ઠીક, પણ આપણા 80 વર્ષ પછી આપણી પેઢી માટે આ ઉપયોગમાં રહેશે એ વિચાર છે ને અત્યારના લોકોમાં નથી. તો એ વિચાર લોકોમાં આવે કે પર્યાવરણની જાગૃતિ ફક્ત અત્યારે 5-10 વર્ષ માટે નહીં કે 5-10 વર્ષ માટે અહીંયા સરસ મજાનું ઝાડ છે, 10 ઝાડ એ નડે છે, ચાલો એને કાપી નાખો, અહીંયા મસ્ત ઘર બનાવી નાખો. તો એ તમારા ટૂંકા ગાળાના હેતુ માટે તમે એનું શું કર્યું કહેવાય? શોષણ. આ ઝાડ સરસ મજાના હતા, બરોબર, 5 ઝાડ હતા સરસ મજાના, એ ઝાડને કાપી નાખવાની, અહીંયા સરસ મજાનો બેસ્ટ મજાનો ઉદ્યોગ બનાવી નાખ્યો. તો એ શું કર્યું કહેવાય? ટૂંકા ગાળાનો હેતુ છે એ પૂરા થાય ને એના માટે આપણે પર્યાવરણનું શોષણ કર્યું. તો એ ન થાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખવાનું કે પર્યાવરણ અત્યારે તો આપણને વાંધો નથી, પણ આપણા પછીની 80 વર્ષ પછી 100 વર્ષ પછીની પેઢીને પણ એવી જ શુદ્ધ હવા, એવું જ શુદ્ધ પાણી મળવું એ આપણી એને મળે એ આપણી જવાબદારી છે. પછી બધા વર્ગોને સમાન સ્ત્રોત નથી મળતા. જો પૈસા હોય, પૈસાના બળે બધું મળે છે. જેની પાસે પૈસા છે એને પાણી પણ મળે, એને વીજળી પણ મળે, એના ઘરે લાઇટે ન જાય. રાજકારણીઓ હોય બધાના ઘરે લાઇટે ઓછી જાય, ન જાય. અને બાકી ગરીબ છે એના ઘરે તો લાઇટે ન હોય. એટલે એક તો એ વસ્તુ છે કે નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન કર્યું હશે, એને બચાવ્યા હશે આપણે, પેટ્રોલ, ડીઝલ, ઝાડ, આ બધાને બચાવ્યા હશે તો એ રહેશે. અને રહેશે તો પૈસાવાળાને મળશે અને ગરીબને મળશે. ઓલું જો નહીં જ હોય ને તો જેની પાસે પૈસો હશે ને એ મેળવી શકશે, ગરીબ લોકો ક્યાં જશે? એ બધા વગર રહેવું પડશે એને. તો બધા વર્ગોને સમાન સ્ત્રોત મળે એના માટે પણ નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન જરૂરી છે. પછી શું, કેના માટે નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન જરૂરી છે? કે આવા બધા ઉદ્યોગો શરૂ થયા છે. કેટલા બધા ઉદ્યોગો, આ 2-3 ઉદ્યોગોના નામ આપીએ કે ખનન એટલે ખાણમાંથી કોલસો ને બધું ખોદવું. તો એ ખોદે ને એની પ્રવૃત્તિથી પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. તો એવા ઉદ્યોગો છે એના ઉપર રોક લગાવી અથવા એનું નિયંત્રણ કરી દેવાનું, એને અમુક લિમિટેશન એના ઉપર લગાડી દેવાની. પછી ધાતુના નિષ્કર્ષણથી ધાતુનો કચરો નીકળે છે. ધાતુને અશુદ્ધિ હોય ને એમાંથી ધાતુને શુદ્ધ કરો, પછી અશુદ્ધિ નીકળે ને એ અશુદ્ધિને ગમે ત્યાં ફેંકી દે. ઇન્ડસ્ટ્રી બાજુમાંથી નદી પસાર થતી હોય સરસ મજાની, તો ઇન્ડસ્ટ્રીવાળા નદીમાંથી ગંદુ પાણી જવા દે. તો આ શું થયું? આનાથી ધાતુનો કચરો ઉત્પન્ન થાય છે, એ નદીમાં, દરિયામાં વહેડાવવામાં આવે છે, એને લીધે પ્રદૂષણ થાય છે. તો એ બધા ઉપર કંટ્રોલ કરો. બીજું કે નકામો કચરો અત્યારે મેજર સમસ્યા છે દિલ્હીમાં અને મોટા શહેરો. અમદાવાદમાં તમે અમદાવાદની અંદર એન્ટર થાવ ને તો મોટો કચરાનો ઢગલો જોવા મળે. આ આપણા દેશની એક સમસ્યા નહીં, આખા વિશ્વની ગ્લોબલ સમસ્યા કહેવાય
કે ક્યાં કચરો નાખવો. દરેક લોકો હવે દરિયામાં નાખે છે, તો દરિયા પ્રદૂષિત ન થાય. તો નકામા કચરાના નિકાલની સમસ્યા છે ને એ ઓછી થઈ શકે જો તમે વ્યવસ્થાપન કર્યું હોય ને નૈસર્ગિક સ્ત્રોતનું. તો એટલે આ દરેક સમસ્યા છે, અમુક વસ્તુ ફાયદો થાય, અમુક સમસ્યા દૂર થાય જો તમે નૈસર્ગિક સ્ત્રોત છે એનું વ્યવસ્થાપન કરો તો. બાળકો, નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપનના આપણે અંદરની ઇમેજમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો નૈસર્ગિક સ્ત્રોતનો મેઇન ઉર્જા સ્ત્રોત છે ને એ સૂર્ય છે. મુખ્ય બધા સ્ત્રોત છે ને સૂર્યને આભારી છે, અને આ બધા સ્ત્રોત આપણા પૃથ્વી ઉપર છે. પણ પૃથ્વી ઉપર છે ને આપણે એનું સમાન વિતરણ નથી થતું, અસમાન વિતરણ થાય છે. જંગલો ને જમીન ને એ બધાને રહેવા માટે આપણે તોડીએ, કાપીએ છીએ જંગલને, અને એનાથી મોટી સમસ્યા વસ્તી વધારો ખૂબ થાય છે. આને લીધે શું થાય છે કે લોકોનો ટકાઉ વિકાસ નથી થતો. ટકાઉ વિકાસ છે ને એનેથી એ કરવો જોઈએ, અને જેથી સમાજની અંદર આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને પર્યાવરણીય ફેરફાર આવે. બરાબર. સંપોષિત ટકાઉ વિકાસ એટલે શું? તો કે ભવિષ્યની પેઢી માટે, આવનારી પેઢી માટે જે નૈસર્ગિક સ્ત્રોતની સંરક્ષણ કરવી એ આપણી જવાબદારી છે, અને એ માટે આપણે આપણા દૃષ્ટિકોણને બદલવો જરૂરી છે. બરાબર. ભાવિ પેઢી એટલે જો તમે આપણા દૃષ્ટિકોણને જો ન બદલીએ ને તો શું થાય? ભવિષ્યની પેઢી માટે નૈસર્ગિક સ્ત્રોત છે એની અછત રહેશે, અને ત્યારે મોટી સમસ્યા ઉત્પન્ન થશે. આપણે જુઓ પર્યાવરણને કેટલું નુકસાન કરેલું છે. આ જે પેલા તળાવ કેટલું સરસ છે, એની બાજુમાં એની અંદર ઓરેન્જ કલરનું પાણી છે, એ ગંદકી છે આવી ગઈ છે. આટલું બધું આપણે પર્યાવરણને પ્રદૂષિત કરી છે. એ ન થાય એના માટે નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન કરવું. ગરીબ અને પૈસાવાળા દરેકને એક સમાન નૈસર્ગિક સ્ત્રોત મળી રહે તે હેતુસર નૈસર્ગિક સ્ત્રોતનું આપણે વ્યવસ્થાપન જરૂરી છે. પૈસાવાળાને બધું મળે, ગરીબને ન મળે તો એ કાંઈ કામનું નહીં. જો વ્યવસ્થાપન કર્યું હશે તો બધાને સરખું મળશે. બાકી વસ્તી વધારો તો ખૂબ થાય છે, અત્યારની મોટી સમસ્યા. આટલી બધી વસ્તી વધારાને પહોંચી વળવા અન્ન, વસ્ત્ર, પછી જમીન જેવી વસ્તુઓ પહોંચી વળવા માટે શું કરવું પડે? તો કે તેનું વ્યવસ્થાપન આપણે યોગ્ય રીતે કરવું જોઈએ. આખી આપણે જીવસૃષ્ટિ છે એ આપણી જમીન જેટલી છે એટલી જ રહેવાની છે, એમાં કાંઈ વધારો નથી થઈ જવાનો. તો આ બધા માટે પણ આપણે નૈસર્ગિક સ્ત્રોતનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. હવે બાળકો, આપણે આ ટોપિક અંતર્ગત થોડા પ્રશ્નો જે છે સ્વાધ્યાયના તે આપણે લઈએ કે પર્યાવરણ મિત્ર બનવા માટે તમે શું પ્રયત્ન કરશો? તમે એવા કયા પ્રયત્ન કરશો જેથી તમે પર્યાવરણના મિત્ર, ઇકો ફ્રેન્ડ બની શકો? તો તમને આ પોઈન્ટ આટલા જ ન લખી શકો, જેટલા લખવા એટલા લખી શકો કે ભાઈ પ્લાસ્ટિક છે એની જગ્યાએ અમે કાગળની કે કાપડની થેલીનો ઉપયોગ કરશું. પ્લાસ્ટિકના જબલા છે એ લેશું જ નહીં. યુઝ એન્ડ થ્રો પેન નહીં લઈએ, બરાબર, કે જેથી રિફિલ કરી શકાય એ ટાઈપની અમે પેન વાપરશું. એક જગ્યાએથી એક શેરીમાંથી બીજે શેરીમાં જવું હોય તો ઘણા તો સ્કૂટર લઈને જાય, કારણ કે સાયકલ લઈને જાય તો બધી પોઝિશનમાં પંચર પડી જાય, તો એટલે એની સાયકલમાં પંચર પડી જાય. તો ટૂંકા અંતર હોય તો આપણે સાયકલ લઈને જવું, સાયકલથી અથવા પગપાળા જવું, પોઝિશનમાં પંચર ન પડે એટલા માટે. તો એ સિવાય કચરો તમારા ઉત્પન્ન થયો હોય તો એ કચરા ટોપલીમાં જ નાખો, ઘણા બાજુવાળાના ઘરમાં નાખે. પછી લાઇટ પંખા જરૂર ન હોય તો બંધ કરવાના, બરાબર, કે આપણે નથી અત્યારે જરૂર તો બંધ કરી નાખો. ઘણા સ્કૂલમાં હોય તો લાઇટ પંખા જાણીને ચાલુ રાખીને જાય, તો એ બંધ કરવા. પાણીનો વ્યય અટકાવવો. આપણે પાઇપલાઇન છે કે કંઈ તૂટી ગયેલા હોય, નળ છે એમાંથી ટપકતું હોય પાણી, તો એ બંધ કરવું. એ સિવાય તમે ઘણું બધું પર્યાવરણના ફ્રેન્ડ બની શકો. જ્યાં નાની એવી જગ્યા દેખાય છે ત્યાં વૃક્ષારોપણ કરો. ઘરની અંદર રીતે તમે નાનું એવું ઘર હોય તોય તે તમે ટેરેસ ગાર્ડન કરી શકો. આટલા તો તમે પોઈન્ટ મેં દેખાડ્યા, એ સિવાય તમે 10-15 પોઈન્ટ તમે પણ લખી શકો. ચાલો, કોઈ બી લખો, માર્ક્સ આપે, કારણ કે ઇકો ફ્રેન્ડ, પર્યાવરણ મિત્ર બનવાનું. તો પર્યાવરણ માટેના જે કોઈ પોઈન્ટ લખો તે ચાલે. પછીનું છે કે ટૂંકા ગાળાના હેતુ સિદ્ધ કરીએ તો જે નૈસર્ગિક સ્ત્રોત છે એનું શોષણ થાય છે, તો એના ફાયદા શું? હવે એક તો વસ્તુ એ છે કે નૈસર્ગિક સ્ત્રોતનું શોષણ થાય ને એ કોઈ દિવસ ફાયદારૂપ ન જ હોય, પણ અત્યારે ટૂંકા ગાળાના હેતુ સિદ્ધ થતા હોય ત્યારે બધું ફાયદારૂપ જ લાગે, બરાબર. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, અહીંયા જંગલો છે, સરસ મજાનું આપણું વિક્ટોરિયા પાર્ક છે, બરાબર, ભાવનગરનું હૃદય,
હવે આ જંગલો છે એને તમે કાપી નાખો અને ત્યાં સરસ મજાના ઉદ્યોગો સ્થાપી દો, એટલે ઉદ્યોગો વધ્યા, લોકોને નોકરી મળી, કામ ધંધા વધ્યા, બરોબર, બધું વધ્યું, એ સાચું. પછી એની બાજુમાં તમે ખેતર છે, થોડીક ભાગોમાં ખેતર કર્યા, એટલે ખેતર બધું વેચ્યું ને એના પૈસા આવ્યા ને એ બધું સારું થયું, એટલે વિકાસ થયો, ઔદ્યોગિક વિકાસ પણ થયો, કૃષિ વિકાસ પણ થયો. પણ શું થયું? જંગલો વહી ગયા. જંગલો વહી ગયા એટલે અત્યારે નહીં નુકસાન થાય, પણ આવનારી પેઢીને ઘણી બધી આરોગ્યને લગતી સમસ્યા ઉત્પન્ન થશે. વાતાવરણ આખું બદલાઈ જશે. અત્યારે બધું સારું જ લાગે, અમેરિકાની દેશોમાં ઔદ્યોગિક વિકાસ છે, કૃષિ વિકાસ છે, ખૂબ છે, અત્યારે એને બધું સારું જ લાગે છે. પણ એના લોકોની અંદર ત્યાંના એટમોસ્ફિયર છે તો તેમાં જેટલી જરૂરી માત્રામાં ઓક્સિજન બધું હોવું જોઈએ તે નહીં હોય. એટલે આ બધું છે, અંતે તો તે નુકસાન જ કરશે. વર્તમાન પેઢી પૈસા આવશે, તમારો વૃદ્ધિ વિકાસ, આર્થિક વિકાસ થશે, બરોબર, પણ આ જે પર્યાવરણ છે, નૈસર્ગિક સ્ત્રોત છે, એનું તો શોષણ જ થશે. એટલે અત્યારે એનો ફાયદો છે કે વર્તમાન પેઢી માટે એ કામનું છે કે લોકોને નોકરી મળશે, કામ ધંધા મળશે, બધાય હગે વગે થઈ જશે, બરોબર. પણ વર્તમાન પેઢીની જરૂરિયાત બધી, પૈસા હશે તો બધું સંતોષાય ને, કારે આવી જાય ને બધું આવી જાય. પણ આ શું થશે? ઔદ્યોગિક કૃષિ વિકાસ થશે, પણ પર્યાવરણને તો નુકસાન જ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમારા વિચાર પ્રમાણે નૈસર્ગિક સ્ત્રોતનું સમાન વિતરણ થવું જોઈએ. સમાન વિતરણ એટલે શું? પૈસાવાળાને ગરીબને બધાને એક સરખું નૈસર્ગિક સ્ત્રોત મળે, બરાબર. અનાજ છે તો બધાને સરખું મળે. તો હા, આપણા વિચાર પ્રમાણે તો બેને સરખું જ વિતરણ થવું જોઈએ ને, બરાબર. પૈસાવાળા છે તેની પાસે પૈસો છે, વગ છે. દાખલા તરીકે અચાનક કંઈક દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી તો પૈસાવાળા લોકોને અનાજ ને બધું મળી રહેશે, કારણ કે એની પાસે પૈસો છે, વગ છે, બરાબર, બધે લાગવગો હોય. અને જ્યારે ગરીબ લોકો હશે તે ભૂખે રહેશે. એટલે એવું ન થવું જોઈએ. જો આપણે નૈસર્ગિક સ્ત્રોત પર્યાપ્ત માત્રામાં હોય તો બંને વર્ગને સમાન વિતરણ થાય, કોઈને અછત અનુભવાય નહીં. એટલે આપણા મત મુજબ બંનેને સરખું વિતરણ થવું જોઈએ. બાળકો, આપણો આ પાઠ છે આજે પૂરો થાય છે અહીંયા. અને હવે આપણે આવતીકાલના પાઠની અંદર લોકોએ શું પર્યાવરણને બચાવવા માટે પહેલાંના જમાનાથી, આપણા ભારતીય પરંપરાથી માંડીને ઘણા બધા એવા ઉદાહરણો પણ તમને દેવાશે કે જેથી લોકોએ પોતાની જીવનું પણ બલિદાન પર્યાવરણને બચાવવા માટે કરેલું હતું. તો આપણે આવતા પાઠની અંદર એ બાબતની ચર્ચા કરશું. ઓકે.